હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ઓફ ધ ડે. તો આજે છે ગણેશ વિસર્જન અને હું અહીંયા આંબલીની ચોકલેટ ખાતી હતી. તો અમે બધા જઈએ છીએ ગણપતિ વિસર્જન માટે અને આજે સાથે સાથે પસલી બી છે, તો પસલી બી દેવાની હતી દીદીને ને ફઈને. અને રસ્તામાં તમે જોઈ શકો છો કેવા બધા વાજતે ગાજતે ગણપતિ દાદાને અલવિદા કેવા જાય છે. અને આ જે સીન હોય છે ને મારા માટે લાઈક આમ દુઃખનો સીન કહી શકાય આપણે. અને અમે ફઈના ઘરે પહોંચી ગયા, બટ એ બધે તો વિસર્જન કરવા માટે ગયા હતા, તો અમે બી પછી ત્યાં પહોંચી ગયા વિસર્જન કરવા માટે. અને તમે ટ્રાફિક જોઈ શકો છો, બધા વારા ફરતી વારા ગણપતિ લઈને આવતા હતા. અહીંયા ગણપતિ દાદાના આવી રીતે 4-5 જણા છે, એ લોકો વિસર્જન કરવા માટે લઈ જાય છે અને અહીંયા હવે ગણપતિ દાદાને વિસર્જન કરી દેશે. અને આ જે સીન હોય છે ને એ થોડોક દુઃખભર્યો સીન હોય છે. પછી અમે આવી ગયા દીદીના ઘરે. દીદી અહીંયા રસોઈ બનાવે છે અને હું અહીંયા ગરમ ગરમ ભજીયું ખાતી હતી, બિકોઝ મસ્ત મસ્ત બનાવ્યા હતા. પપ્પા અને મમ્મી એ ફઈના ઘરે હતા, હું નર્મને દીદીને પસલી દેવા માટે આવ્યા હતા. અને પછી આઈસ્ક્રીમ આપી દીધી ને આ બ્લોગને અહીંયા જેન કરીએ.